ભત્રીજા હા કાકા તું કેતો તો કે મારો કાકો બેહી રહ્યો છે કોઈ કોમ ધંધો કરતો નહીં. આ ગામમાં હારામાં હારો ધંધો ઉભો કરી નાખ્યો. કરી નાખ્યો કાકા આમ તો આપણે રખડવું પડતું હતું. પણ હવે બેઠા બેઠા મોશો મારવાની થાય છે. શું કરવાનું? ઉપરથી જે પૈસા ગાલ્યા છે ને એ નેકરતા નહીં. મૂડી એ ઉભી થતી નહીં કે કાકા કોઈ તાત્કાલિક કોઈ નામ મૂડી નીકળી જાય. ના થોડું ગહાવું પડે એના પાછળ. આવું ને આવું ચાલશે ને ભત્રીજા. એક અઠવાડિયા 10 દાડાથી રોજ લાવીએ છીએ, એનાથી વધારે માલ બગડે છે, નુકસાન પડે છે, વેપાર થતો નહીં જોવાયો. કાકા નુકસાન તો પડે છે પણ કરે હું ઘરે ગિરા આવશે તો કોઈ. આવું ને આવું ચાલશે ને તો તારા કાકાને ભીખ માંગવી પડશે. ભીખ. અને ગામમાં કોઈ ભીખ આલે એવું નહીં. હા કાકા જો આ બંધ કરવાનું નહીં. ભીખમાં કોઈ માગે એવું કરવાનું નહીં. આ ધંધો ચલાવવાનો છે ને આબરૂ જ આપણે બેવાની. અરે બેઠા બેઠા મોશો મારવાની છે રીતના ચલાવવાનો. આ ટેબલ હોમું નજર નાખજે. એક કોઈ માણસ બેઠું છે જોજે. આ કડી હવાવાની ઠંડી થઈ ગઈ. કાકા ઠંડી થઈ જાય તો આવશે આશા રાખો છો ને. આમ જે આવશે ધોઈ અને છેલ્લે મારીને જતા રહેશે. કોક કડક ના હોય તો ઘરાકી આવે એવું કોક વિચારો ના હોય તો. ભત્રીજા ખરેખર વ્યાજવા પૈસા લઈને આવડો મોટો ધંધો ઉભો કરી નાખ્યો છે. અમે વ્યાજ પડતા કાઠું પડે કે શું કરવાનું એ ખબર પડતી નહીં મને. આપણો સ્વભાવ પહેલાથી રહ્યો ને ખરાબ હતો ને એના કારણ મને લાગે પબ્લિક નહીં આવતી. ના સ્વભાવ ને તો અમો ભાગ ભજવ્યો જ છે ભત્રીજા. પૂરેપૂરો ભજવ્યો છે. એમ આપણો નોમ રહ્યો ને ગામમાં વખણાઈ ગયું ને એના કારણે મને લાગે. વખણાઈ ગયું ને લોક ઢાળો દે છે આપણો નામ સાંભળી કાકો ભત્રીજો એટલે એક નંબર ના ગામમાં બૂચ મારું. વાત સાચી કાકા એટલે જ આપણે એક નહીં આવતા. કાકા કોઈના લીધા કદી પાછા હાલ્યા નહીં એટલે એ તો રોમેન્સ હતા ને. એમાં તો તારા ધંધા ઉપર અસર પડી છે. આ પહેલાથી બોર્ડ બોલ્યામાં આવું બધું કર્યું છે તમે. આપણે અત્યાર સુધી શું ધંધા હારા કર્યા છે? જુગારના ધંધા કર્યા, લોકોના ચોરીઓ કરી, લોકોના લીધેલા કોઈના પાછા હાલ્યા નહીં, દારૂ પીધા, આ બધું કર્યું છે. એમાં તારા કાકાની પડતી આવી ગઈ. વાત સાચી કાકા. અમે આપણે એ ધંધા કરે ને એવા ધંધામાં જ આપણે હરખી હતી. બોલો નોમ તારા કાકાનું ફેંકાઈ ગયું છે, બીજું કશું નહીં. ફેંકાઈ ગયું છે કામ શું કરે? સારો ધંધો કરીએ તોય આપણે હેઠું નહીં. ભત્રીજા હું કરું કે કંટાળી ગયો છો. મરતો એમ નહીં પડી રહ્યો છે. પડ્યો તો રહ્યો જ. આ અઠવાડિયા 10 દાડાથી લાઈન પેકેટ ભરીને મેલ્યો છે પણ આમાંથી વેપાર થતો નહીં કે. વાત સાચી કાકા. પેલું લાઈન ભરીને મેલી દો. કીધું આ પૂરું થાય ને તો એરિયા નવું લઈ જાય લગાવું ઈ કર. પણ પૂરું થતું નહીં. આમાં શિકર આપણે જ ખાવું પડશે. નુકસાન પાડવાનું છે કે હું? તારા કાકાને ભીખ મગાવવાની છે કે હું? તારા કાકા કોઈ ખાય ના તો કરવાનું. પરી બગડી જાય ને કે આપણે ખાઈ લેવાનું પણ વધારે. ઓમ હાથ ઉપર હાથ રાખીને બેહી રહું ને ભત્રીજા તો નહીં મેળાવા પાયમાલ થઈ જાઉં. કરવાનું હું ઉભરજી મારા પાસે એક મસ્ત આઈડિયા હતા. તું કોઈ ગ્રાહક આવે ને તો હાથવજે, હું આવું છું. બરાબર? આવો તાણે. મારા કાકો કોઈક આઈડિયા મારું સારું હોય તો નકર મોસો મારવાની છે બેઠા વેપાર તો કર્યા વગર નહીં મેલું. ના કાકા તમે જતા હો, જે કરતા હોય જલ્દી કરીને આવો છો. કારણ કે આ યોજના ના ચાલે, આ ધંધો નહીં થતો ને શું કરવાનું? નકર આ બધું બસ કમણ બગણ બધું બગડી જાય છે અને આ પરે મોસો બમણું છે. બહુ મજા આવશે. ઓમ વેપાર નતો થતો ને. જોઈ લે તારા કાકા શું કર્યું છે. જોઈ લે જંત્રાનું ફેમસ ખમણ, એક ડીશ સાથે એક ડીશ ફ્રી. હાઉ અલે કાકા ગોડા થઈ જશો કે હું? કોઈ મગજ જેવું છે કે નહીં? કાકા એક તો ધંધો થતો નહીં, આ તો તમે નુકસાનમાં ગાલવાન કર્યું છે. અલ્યા તને ખબર ના પડતી હજી મારા જેટલી દિવાળીઓ નહીં જોઈ ભત્રીજા. ખાડો આપણો જ પડશે. એક ડીશ સાથે એક ફ્રી આવશે તો હું પાડશું આપણે. અત્યારની પબ્લિક ખરી ને ભત્રીજા બધી લાલચુ છે. કાકા લાલચુ વાત ₹100 લઈ લઈએ અને ₹10 લાલચમાં આલી દે ને ઇનામમાં તો એના ખુશ થઈ જાય. પણ એના વિચારે કે મારા હો જ્યાં છે. કાકા તમારું મગજ છટકી જુઓ. આ બધું મેં કર્યું છે ને તો ભત્રીજા ધોણી વિચારીને જ કર્યું છે. બરોબર? નકર તું મારા જેટલા ના પક્યો તો તારે તું શેઠ ના થઈને ફરતો હોત. હાર કરો ને તમે જે ગમે કરો. ઘરાગવાની વરરાજ તારે બધી પળાપુશ કરવાની જરૂર નહીં. ઘરાગ આવશે ફ્રી ખાવા આવશે લોકો. અમુક ઘરાગી બંધાઈ જાય પછી કોઈ ચિંતા નહીં. તું હેઠ મફત નું ખાવા હવા
કાકા સમજી ગયો ને? સમજો આમ સમજણ પડી મને. તારો કાકો બહુ બુદ્ધિશાળી છે. આ તારો કાકો રે ને હા કાકા બહુ પાકો. પાકા અમુક તું તો ગરાકી હમણાં મોશો ઉડતી છે ને ગોળના ઉપર, હા. એવી ગરાકી તૂટી ના તો પડશે. કાકા મેં કીધું આ તો ધંધો ને યાર તું તો ફરી જો ભૂવો હતો. આ ખાલી વાતો વાયરે ગામમાં પોકી નહીં કે તારા કાકાના ખમણ ઉપર તળા પડી થઈ ના નહીં. ના થવા 100% થયા કાકા. લેહેડ, આ કલીમ બલી કશું નહીં રહે. નહીં રે હા, આ ડોશી હવારમાં ઉઠ્યા બરોબર કે જો આ તહેવાર નજીક આવી ગયો છે, કરિયાણું બરિયાણું લઈ આવો. ચાર તો સુધી પડ્યા રહો, પણ હું કોઈ નાસ્તો કરીને જાઉં છું કે છો નાસ્તો કરવા રહું નહીં. સોનામાના બજાર જો, પણ પેલા ચોકડી નાસ્તો બાસ્તો કરી અને પછી બજારમાં જવું. આ વળી હું છે રંતરાલનું ફેમસ ખમણ, એક ડીશ સાથે એક ડીશ ફ્રી. આવો શિયો બાગળ બિલ્લો છે કે એક ડીશ અંગાથી એક ડીશ ફ્રી. ગલબા મેળ આવી ગયો. તારા આમાં નાસ્તો કરવા તો જોવો છે, પણ એક ડીશ અંગાથી એક ફ્રી આવશે. બે ડીશમાં તો ટેટા જેવો થઈ ગયો. લાઈ જવા તો દે શિયો છે વળી. ભત્રીજા, હા કાકા કલીના જગ બગ ફૂલ કરી દે. ના, ગરાકી છૂટવા મંડી સમ. તો ભરી દી અબ્બા જો ઘરે પેલા કાકો આયા, ગરાકમાં જોન હાલ. આવો. જો જા શેઠ, આ નહીં જે કાકો એ. હું વાત છે ભગો પાછી. બકો પાટી તમાર તો શેઠ છે હોય નહીં ગમતું હોય. એવું નહીં, તાને અચાનક સપનું આવ્યું એવું થઈ ગયું. તમે કાકો પત્રીજો મારા ઓળખા કોમમાં વેટા કરતા અને આવો બધો ધંધો લઈને બેઠા તો લ્યા. અત્યારે ધંધાદારી મોણસ થઈ ગયો છું કે બેઠા બેઠાનું નામ ના લેતા. સારું કર્યું. ચાલ બાબા હા, બસ. બેઠો ના કહેતો. અલ્યા પછી આમ નહીં કહું આ સારું કામ કર્યું છે, પેલું બોર્ડ મારી છે એ હાથું છે કે નકર પછી ગામમાં કરતા એવું ને એવું જ નહીં ને. હાચું બે નંબરના ધંધા કરીને તો થાકી ગયો. આ હું હારા ધંધામાં આવ્યો છું ઈમાનદારીના. એ બોર્ડમાં લખ્યું છે ને, એ મીટ લખ્યું છે ને, બધું સાચું જ છે. તો આ બને હળો પેલા પૈસા આલી દો. પેલા પૈસા હોટલમાં જો છો ઇકનસમ પટલેન ટોકનમાં પૈસા આલી દો છો. કેટલા પૈસા 50 રૂપિયાની ડીશ છે. 50 હાલો તો હાલું. એવું હે? ઓહો ભત્રીજા, લે ડોળો પાછા હાલો. હાલું હેડો 50 નું કરી દે ભત્રીજા. હેડ. કરી દો. મારા વટો ઓળખા નાખવાનો છે કઈ ખમણ એકલું કે છે ખામણ નહીં છે અને મરતોય હાલજો. કશો વાંધો નહીં. કડી તે તાર પીવે એટલી પીજો હો, કોઈ ના નહીં. કલી તો મફતે જ હકે. અમે જો પૈસા લેવાના તમારા. હા. ઉતાકર હાલો હા. પેપર જેવો માણસ છે. આ વયથી ખાઈને ગયો ને ગામમાં એટલે પછી આ આખું ગામ તૂટી પડશે. તૂટી પડશે વાત હાથી કાકા. આ પહેલું જ પેપર આવ્યું છે. ભત્રીજા, લ્યો કાકા. ગરાગી આવે ને ધ્યાન રાખો. એટલે ગરાગીમાં ફૂલ ધ્યાન રાખવાનું. વાત ને સમજો ને. વાત સાચી કાકા. બે મરચો મેકો. મરતો બે નહીં રે, 4 કી ને હા. તો 4 આલી દેવાનો. જા કશો વાંધો નહીં. આ લે કે બીજું કોઈ જોવો ને તો માંગજો. પાપડી છે હા, તીખી અને મોરી. બરાબર? હા એ તો શું. ઓ ઢીલો ના રહેવાનું. ના લ્યો કર બાબા. બીજું કોઈ જોવો ને હા. તો સબ આપણી લાવો બોલો કઢીનો જગ લાવો. હાલો હા કરી જગ્યાએ આલું. હા ભાઈ કઢી લાવો હેડો. હાલે છે કરી છો ના પાડી છે તમે તાર પીવો ને કરી. અને પેલી ફ્રી લાવો. આ તો ગલબો છે. શાંતિ પેટ હોમું જોવો. આવી તો પોટ ડીશો હોય ને તોય જતી રહી. શાંતિ રાખો. એ ફ્રી ડીશ છે હાલે પેલા આ તો પૂરી કરો. આ તો કશો વાંધો નહીં. પણ પૂરી થાય એ તરફ પહોંચાડી દેજો. કશો વાંધો નહીં. પોકટ ને બધું તું? વાંધો નહીં તમે તારે રે પૂરી કરો. કઢી તો તમે બનાવી શકે. અરે ગરમ તો જોવો ખાલી હાલ જ બનાવી છે તમારે આયો ગરમ હોય બરોબર ગરમ છે. છે ને ખમણે ગરમ તાજું છે. મારે કાકો બનાવ્યું છે કોઈ. હું વાત છે બગા જોરદાર ખમણ બનાવ્યું હા. એક નંબર હ બગા ખમણ બનાવ્યું હો. હું આટલું ખાઈ રહ્યો તો ધરાઈ રહ્યો. અમે પેલી ફ્રી ડીશ આવે ને ડોશી ઓલે લઈ જવું એટલે ડોશી ખુશ થઈ જાય. આ તો જોરથી પટાવવું પડે. મૂકું ગોઠવાઈ દો એમ પણ ના કરી કે ખમણ જવું મારા ઓળજા એક નંબર બનાવ્યું. મારા તો વિચાર હતો કે ખમાણા ખાવાનું પાપડીએ ખાવું, પણ પાપડી નહીં કે ખમાણા જોરાથી પૂરું કરી છે. અમે પેલી ડીશ રહી ને ડોશી ઓલે લઈ જવું પાર્સલ કરાવીને એટલે આટલું પટાઈ દેવા દે. ખરો મારો ઓળજો બગલો હા. જબરદસ્ત સ્કીમ લાવ્યો તો એક હંગાથી એક ફ્રી. આમ તો આખા ગામમાં વેટા કરતો હતો પણ મને બુદ્ધિ શોથી આવી કશો વધો નહીં. પણ સારું કરાવે ને ખવડાવવા દે. હા આજુકા ગંગાજી. અમારે તારું એક નંબર ને સ્કીમ જબરદસ્ત લાવ્યો તો. લાવો ડોળો પાતા પેલા હાડો. તૈયાર કરીને જ હા, મૂક્યા હતા.
વ્યવહારમાં આપણો ના કદી દોઢું નહીં બોલવાનું. હા. તમારે જે થતા હોય કાયદેસર નો હિસાબ આલી દેવાનો. પણ સ્કીમ હારી છો ગમે ને ગમી એક કામ કર હા. હું તો કમ્પ્લીટ થઈ ગયો એક ડિશમાં પણ એને ફી વાળી કરીને પાર્સલ કરી છે ડોશી ઓલી પેલામાંથી એક ડીશ હા લાવજો. એ તો હાલું પેલા મારા કાકો જેવા કારીગર લાગે ખમણ ના કારીગર એટલે એક મને નંબર તો હું વિચાર્યું નતું કે આવું જ કમળ બનાવતા અરે, રહ્યો. તપેલીમાં ખાલી કલી હલાવો ને કલી હા લોક કિલો કિલો ને એમને પીવા લઈ વાત છે. જાય. બાજરી રોટલા જ કરવાના આવી ગયા ખાલી. હા. હું આ રોટલો મોહર દે ધમધમાવું. ત્રણ વાટકી હું પી ગયો હારું લ્યો આ પેલી ફ્રી કીધી હતી ને પણ પાર્સલ કોટમાં કરી આલ કે હાથમાં પકડી દઉં ખમણ શું કીધું તું ડીશ કીધી હતી ને એ મૂર્ખા ખાલી લીધ ઓવા પેલું લખ્યું છે કે મેં ખમણ ભરીને આલવાનું એક ડીશ સાથે એક ડીશ ફ્રી. આવું ના હોય હો, તમે વેટા તો ભૂલ્યા નહીં એ ગલબા કાકા ઓને વેટો ના કહેવાય ઓને વેટો ના કહેવાય. ખાલી આલવાની હારું પાડો ક્યાં હું લખેલું છે એક ડીશ હંગાતી એક ડીશ ફ્રી આ તો લ્યો પકડો બોલ્યા શેરી બીજું બોલ્યા હોય તો ક્યાં મૂર્ખા અરે આવું હોય છે આવું છે ખેતરવાના ધંધા તમે કદી ના છૂતરો ને કદી ના છૂતરો અમે ક્ષેત્રે તાર પચાનું ખમણ આલ્યું કે ના આલ્યું મૂર્ખા આવું હતું હા ખાલી ડીશ આલી બીજે એક હંગાતી ફ્રી હું તો લખ્યું તો એ, આવો તો વેલકમ ખુલ્લું જ છે તમારા માટે તારાય કોઈ આવતું હોય તો આબાય ના દઉં જો કે ગોઠિયા ખાવા તો હે ઓમ નતા આવતા કેટલો તો વખોડ કરી નાખ્યો પચામાં આ લાલચું છે લાલચું એક નંબર ના કશો બોલો વાંધો નહીં પછી દીધા આપણો તો આપણું થઈ ગયું કે મફત નું મારું ને એક રેડિયો પર હેડે રહ્યા આવાનો હારો 10 ગરાક આવી જાય ને હા. તો તાર કાકા પૈસા ઉભા થઈ હા, કાકા, જાય હું તો આઈ જાય ધમ ધોકાઈ આવ્યો છું. ગરાકી આવે તો જો ને પેલા કાકો ખાવા બેઠા ને એને પૂછતા કે કોઈ જોવે છે હા પૂછતા હું પગલો ને ગમે જેવું કરું તોય મારા ઓળજા સુધર્યું તો ના કેવું ચીટિંગ કરે છે ગ્રાહકો અંગાતે આવું કરાય મારા ઓળચા બોર્ડ માર્યું છે કીધું એક અંગાતે એક ફ્રી અને ખાલી આલી અને પાછા કીધું મેં ચોખોટ કરી છે એટલે અમે ચોખોટ હોય ખરા મારા ઓળચા ખરા ઓહો ચલો પગત બેઠા છે ઓન ના હોય તો પગલા નહીં લઈ જાઉં આરે કોકીનો પાઠ ભણાવશે અને આને આવો પાઠ ભણાવ જ પડશે નકા ગ્રાહકો છેતર છે ઓહો મારો બેટો ગલબો ખબર રૂમાલ નાખીને બેઠા નેકળે ગલબાજી બજારમાં જવું હતું આ ચોકડી ઉતર્યો નાસ્તો બાસ્તો કરી અને કહું બજારમાં જઈ આવું નક્કી કોક મોકલાયું છે ગન બજારમાં મોકલાયો છે ઘર મોકલાયો છે અને કરિયાણું લેવાનું છે ઉતરણ નહીં આવતું. ડોશીને ગાગરો મંગાયો છે હો. તમે તો મસ્કરીઓના ભરેલા મને ખબર છે ગલબો બજારમાં જાય એટલે ડોશી વાલે ગાગરો લાવે હંગાતી લાવો ડોશી પૈનું છે માપ હોય છે ગાગરો નહીં મગાયો પણ કચરિયું મગાવ્યું છે હા બહુ ભાવ હતી જબ્બર લે હું મોકલાયું છે કાર મોકલાયો છે કીધું ના હા વાહ ભરવાનું ભરા. શું થઈ ગયું છે ત્યાં તો એવું જ થવાનું ઉંમર પહોંચીને ભાઈ એકલા બેહી રહ્યા છો ના તો નાસ્તો વાસ્તો કરાવો કઈ અને તમારે નાસ્તો કરવો હોય ને તો પછી હું લઈ દઉં બજારમાં મારે ટાઈમ નહીં ગલબાજો અને આપણા ગામમાં નાસ્તાની દુકાન નહીં ત્યાં તો ઘેર રોટલો ખવડાવું ગામમાં નહીં એ મને ખબર છે આ ચોકડી નહીં ઈ ચોકડી? બગલાઈ હોય મારા ઓળખે કોઈ હોટલ બનાવી છે ને કોઈ ખમણનું કર્યું છે કને બનાવી ખમણનું ને એવું બધું કર્યું તો ગામમાં મુએ વાતો આપડી હતી બગલાઈ ગોવાથી ખમણ પાપડી આવું બધું કર્યું છે એ કાકા પત્રીજા બે હોય દુકાન બનાવી છે હું વાત કરે તારે આ ચોકડી જ છે તો જવું પડશે હા નાસ્તો કરવો પડશે હું ઈ વળવાનું કરતો તો પણ તમને બાળા એટલે મૂકું છે ના ભાઈ પાણી પેલા થવા દે ના કઈ એકલો પાછો જો નહીં તમે આવશો ને તો તમે પાછા એમ જ તો કરી દઉં ભરવા બેસી ગયો છે અને પાછા આવું કહો ખાઈ ખાઈ કેટલું પેટ વધારી તમે આવું કહો એવું કહો એટલે સીધો હોય આવ્યો કશો વાંધો નહીં યાર હું એકલો છું ના બે જણ નાસ્તો કરી હાલો તારે એનો હેત છે સારું કરે બગાવ્યો ગામમાં બનાવી હો પણ ગલબા આપણા ગામમાં ગમે જેવો ધંધો કરે ને પણ ચાલે નહીં હો નહીં ચાલે સભા ઉપર છે ઓહો બોડે મારી છે ને મોટું જાય હું લખ્યું જોવો તો ખરા દંત્રાલ નું ફેમસ ખમણ એક ડીશ સાથે એક ડીશ ફ્રી તો આપણે એક જ લઈએ તો ચાલશે ગલબા હા જો લાગીએ નહીં કરવાની. સ્કીમ હારી લાગે હા કેમ? જોમી જા ધંધો તમે કહેતા નહીં ચાલે આ ધંધો ના ચાલે આવું કરે તો ના ના આવી સ્કીમ રાખે તો ચાલી જાય આને પછી લે હર બેહી ગયા અમાય દીધો તો બગાઈ હોય તો બગા આવો આવો શેઠા કાકા આવો ગરમોજી આયા ને? પાછો મારતા હતા પણ આબુ ચાલો નાસ્તો કરવો હતો બરોબર પાપડી છે ઓ પાપડી બોલા તો ખીર કાકા. મોડી ગોઠિયા ગોઠિયા નહીં હે?
તમે યાર મને ખબર કરતા કે ખમણ ને પાપડીનું જ છે એવું તો જે કીધું વસ્તુ તમને. ના હોય ને એ માગવાની ટેવ તમારી જઈને હજી સુધી મસ્કરીઓ કરી છે. એટલે સ્ક્રીન પાપડી ઉપર તો ખમણ ઉપર ઓનલી ફોર ખમણ ઉપર બીજું કોઈ મોજ એક ડીશ સંગાત એક ડીશ ફ્રી. હા સમજી જા બરોબર કશો વાંધો નહીં. ના હોય તો બે ડીશ આ બાજુ હેડ. બે બાદો ઓવા. કશો વાંધો નહીં ભત્રીજા હા. એ શેના કાકા પાછાઓ લોચો પડ્યો હોય આવા. આમાં હનો લોચો પડે. બે ડીશ આલે છે. પેલા પૈસા જમા કરાવો પછી આવશે ખમણ પેલા નહીં આવે એટલે ગોમના માણસ છે કોઈ બોર્ડ નહીં. ગોમના હોય ઘરના હોય તો શું થઈ ગયું ધંધામાં કોઈ નહીં શરમ એ નહીં આલી જો કે પેલા એના પછી આલવા. બાકી મેલવા એ છે. અમે મોટી હોટલમાં તો ટોકન લેવા પેલા પૈસા નહીં હાલ દેતા ટોકન આલે છે ખમણ. તમે બી આવી જા હાલત ગરમા ગરમ બેટો બહુ હોશિયાર. કાકા હોય આવું તો હોય બધું. ભત્રીજા હા. ફટોફટ બે માં ભરી દે અને હા, લઈ જાય. ભરજો. ફટોફટ ભરજો. આ બગલાઈ કરી દે ને પણ ડુગલો ડુલ થઈ જાય. સાચી વાત છે. ભિખારી હતો ને ભિખારી થા. એક ડી સંગાત ભાઈ ફ્રી કરી દે. ચલો પેલો હું ભિખારી કરો તારી વાત નહીં તું જા. અમાર બે જણની વાત હતી. હા. આ તો લાગ્યું હવે એટલે કીધું અલ્યા અમે વાતો કરતા જ આ બેઠા. કરી નહીં પીવી કરી એ ફ્રી તો લ્યો પીવો મેલવા. મેલજે હોય. તમે તો જબર બનાવી છો. દોડાની. ક્વોલિટી બનાવો છો. બધો જેવો તળ્યા છે. હા ભાઈ મારે તો ખરું ને આ ડિસ્ટ્રિક્ટ પૂરું થઈ જાય પેલી બે ડીશો આવે ને એ તમારે પાર્સલ ખાન ડોશીઓ લઈ લઈ તો હા ડોશીઓ લઈ લઈ તો ડોશી ખુશ થઈ જાય. પણ પેટ આવડું મોટું છે ને આ નહીં જાય. અલ્યા ખોરાક નહીં મારો પેલાણથી જેવું છે. કશો વાંધો નહીં. એ બે ડીશો રહી ને મારે ઘેર લઈ દો. હા હા મજા આવી જાય. હા ગલ્લો મજા આવી તમારું જાય. જેવું છે પણ એક જોરદાર નહીં. નંબર. એક નંબર. મારા ઓળખાણ મને આવું શીખવાડ્યું કરી ડોશીએ ખુશ થઈ ગયા. બે ડીશો લઈ ગયો લઈ ને લે હું હાથ બાદ ધોવું એટલા ઘડી હા? ઓવર બગા આવો છે ના કાકા આલુ કીધું ખમણ બનાવ્યું? કેવું લાગ્યું કયો? એક નંબર ખમણ લાવ્યો છું. હા લાવ્યો તે છું ને. બનાવ્યું છે કે ના ના આપણો ઘરનો જ હા? હવ બત્રી તો બે જણા રાતે 3 વાગે ઉઠી જઈએ છીએ વઘાર કરવા ઓલી મારા કાકા ને અંગત મુએ કારીગર થઈ ગયો ખરો હા, થઈ જાય થઈ જાય. બરાબર. આમાં તો ખરું ને મોટા મોટા ઓર્ડર અમે બગા કેટલી ડીશ લીધી હતી ખબર છે ને તને? બે બે. એટલે બે ડીશ સંગાતી બે ડીશો ફ્રી. હા બરોબર આ બાજુ હાલો. હિસાબ ના પાડતા હોય હિસાબ ના ભૂલે કોઈ ના લેવાનું ને દેવાનું તો કદી બોલવાનું નહીં બગા. કરો એમ કહો. ફ્રી ડીશો ચલાવત ફ્રી માં પહેલી તો હવે આવે પાર્સલ કરજે. હા હા વાંધો નહીં તેના જે કરવું એ કરી આલ્યો અને રોજ અમારી 4 ડીશો ગણી જ લેવાની ગલબા બેની. લ્યો, લઈ તો લ્યો કાયમનો ધંધો લઈને બેઠો છું ને કોઈને હિસાબમાં ગોટાળા નહીં વાળું લ્યો બે લીધી હતી ને બે બે આ એક ઇના અંગાથી ફ્રી અને આ એક પેલા અંગાથી પણ બે માં પડી દે કે એની શું હાલે છે? લે, અમાર પડી દે. હું ભરી દઉં ખમણ. પૈસા લાવો હે, પૈસા ના પૈસા આલે છે ને. તો ડીસો હની ડીસ તો હાલી છે ને પણ એ બગા એ ચલા કાકા એક ખમણની ડીશ સંગાતી એક ડીશ ફ્રી હતી. એક ખમણની ડીશ અંગાથી એક ખમણની ડીશ ફ્રી તો લે પકડો ડીશ એટલે ખાલી ખાલી જ તો ખાલી. ખાલી જ તો પેલી જો લખેલું છે કે ભરેલી આલવાની તો તેની વચ્ચે આવે આવું જોઈએ તો બે ગલબા હું તું કાલે જોઈ રહ્યો હું. એ ગલબાજી તમે શેમ ચૂનમૂન બોલો તારે હું તમે હઈ રહ્યા છો આ મોરનો ઘરાક આયેલો જ છે બીજી વખત આ પૂછો ઈવન બધું ખબર જ છે મને કોને. ખબર એક જ આવું તું તને ભરીને આલી હતી ખાલી આલી હતી? ખાલી આલી હતી. લ્યો તો મૂર્ખા વાકર હુકા લઈને આવ્યો તને ખબર હોય તો મને એ ઉપર લઈને આવ્યો છે ને. એ ફ્રી ખાવી હતી મારે એટલે લ્યો તમે પકડો. ના ખવડાવી દીધી. આ ધંધો બગાડજો નહીં નેકળવાનું કરવાનો હેડો. બગા, ધંધો તો નહીં બગાડ્યો પણ હમણાં તું ખોટું તો કર્યું જ છે. અમે એવું ખોટું કર્યું ગામમાં વેચાણ. છેતરી જો હતું. એ છેતરવાની વાત ના કરતા ડીશ અંગાથી ડીશ હાલી છે કે નહીં હાલી હાલી છે કે નહીં હાલી તો બોલવામાં ફસાઈ ગયો છે. એક દી સંગાત એક દી ફ્રી. ગામમાં નતો વેટા કરતો ઓય વેટા જ કરે છે. એ બેઠો ના કેતા બેઠો ના કેતા બકાઈ ગયો તું મને બકાઈ ગયો ગાના, ગલબા. મારી વાત સાંભળો મેં તો હું આને ખરો ને પગલાને ચનો ભાઈ પોચરો કરશે ઈમાં લાયો તું વાકણ એટલે ઓલા માટે પણ તારે પેલા કેવું તો પરક કે આવું કરે છે. અમે તમારા તીસરી વખત ખોલો ને કોક પ્લાનિંગ કરો અને પાઠ તો ભણાવો જ પડશે ને આનો પાઠ તમે જ ભણાવશો ના. ગામમાં કોઈને આળા નહીં કાઢે. એક દિવસ ખમણ તો લેવું તો પડશે. હેડ પાછો પાછો હેડ. વળીને પાછા બખાડો ના કરતા હોય ને મજા નહીં આવે ને કે બગા હું હાથનો છૂટો માણસ છું બખાડો કરવા નહીં આયા વળગાડતા વાર નહીં કરું એવું નહીં બગા તું ખોટું વિચારે છે જો. ધંધામાં મગજ છે શાંતિ રાખવી પડે પણ મારું એમ કેવું છે બગા મોટા ઓર્ડર લી ખરો ઓય. હા?
ઓહો મોટા આમાં કોઈ મહેમાન આવ્યો 100 કિલો 200 કિલો 500 કિલો એટલા સુધી તો પોકી વાળું આપણે ગલબાજીના છોકરાનો ચોલ્લો કરવાનો છે ને હા ગલબાજી. હું તો એમ કહું છું એને ઓર્ડર આપવા બહારથી લાવવું માની ખાવાનું. વાંધો આપણો. એના કરતી આ એક નંબર ખમણ ના લઈ જાય. તમે ખાધું જેવું લાગ્યું હા, જબરું. અને બગા સ્કીમે હારી છે. આમાં હું જતો તારો ધંધાનો ધંધો હેડ્યો જાય વાત સાચી છે અને મારી એડિયો ટાઈપે થઈ જાય બધું થઈ જાય થઈ એક જાય. વખત મારું જે ખબર ખાઈ જાય ને મારું શું કેવું છે છોકરાને તો સલ્લો પછી કરવાનો પણ પહેલા હાલ કરો ને આપણે 26મી જાન્યુઆરી તારા એ છોકરા બગા આમાં એક એક દિવસ ખમણ કરી દેજે. ભટજી ભત્રીજા 200 કિલો જેવું લેવાનું છે છોકરા કશો વાંધો ખાવાનું નહીં આપણા હા? નાસ્તો નહીં કરાવતા દર વખત ખાલી આગલા દાડા મને કહી દેજો હા. બરોબર હું મને તૈયાર કરીને મેલી દે થોડી વધારે હા. મજૂરી કર્યો કારણ કે મોટા મોટા ઓર્ડર મળે ને એમાં મને વધારે ફાયદો થાય પાછો ખામણ તો જબરું આમ બનાવું જાણો છું. તો ખરા હો બગો હા. મોટો આદર મળે ને એમાં મોટો ફાયદો. કરી છે એવી લાગે. કાળી તો પૂછો. 4 વાટલીઓ પી ગયા હે? તારે અને તમે મને મોટો ઓર્ડર હલાવશો ને તો હો બહુ રૂપિયા તમારા માટે હું આપણા સમજુ ગામમાંથી ઓર્ડર છે નહીં જાય તને તો લાવીશું. બોલો. પેલી કરી રહી હા. ખોટો નહીં. વાંધો નહીં, કરી વગર હેડ છે. પણ તો જોવું તો કેજો ભત્રીજા જોયું રાગે રાગે મોટા ઓર્ડર આવશે હા. અને એક વખત મોટા ઓર્ડર આવી જશે ને પછી તો મારું પ્લાનિંગ બહુ ઊંચું છે મજૂરો પાસે ડાયરેક્ટ કોમ કરાવી દે કાકા, વાત મારો સાચી. કાકો બેઠો બેઠો ઓર્ડર જ કરશે અને કાકા તમે આ સ્ક્રીન વાપરી તને તો હું ઘરા ગયા હવે બાકી પૈસા લીધા હતા? પૈસા લેવા તો બોલી કશો વાંધો ગયા. નહીં, કશો વાંધો નહીં. હવે સ્કીમ ની ખબર જ છે કે ના, કોઈ ચિંતા જેવું નહીં ખબર હોય. રેગ્યુલર ગ્રાહક હોય ને એની ટેન્શન નહીં લેવાનું એ વાત સાચી કાકા હો. હું શના કાકાને બે વાતો કરું અને ઓર્ડર આવે તો વાતો લઈ લઉં હમ? કેવું લાગ્યું લાવ પૂર્વે કરી લાગ્યું આ ઠેસર જમણું ને તમારું તો આ હે એ, પાછા વળીને આવ્યો કહો. ભાઈ જબરું હે. હારું એક બે વાળા કામ કર. હેઠ્યું? હા, પૈસા આલો કે 100 રૂપિયા હા આ બેડી સાલી ના એ બગા બોલવામાં ભૂલ થાય તારો હા ના ના નહીં આલ્યા એ પૈસા આલ્યા માંગવામાં ભૂલ કરું છું. નહીં આલ્યા. હા ચલો ભાઈ નહીં આલ્યા. આ પૈસા નહીં આલ્યા. તો પછી મફત ખાવાનું 100 રૂપિયા આ ડીઝલ. કાકા. મફત ખાવાનું નહીં પણ આ ડીશો રહી ને એ ફી ડીશો હતી એમાં ખમણ લીધું હતું. હા? હા તમે ચાલી હતી. કેટલી ડીશો? એ જરા જરા કાકા એ ડીશો તો એમને વાલી હતી મફત આલી હતી પણ ખામણ તો એમાં લીધું છે તમે ખમણ એમાં મફત જ આવે બગા. અમે એમાં જ લીધું છે. એ બનાવવાની વાતો તું પેલા મને તો બનાવી ગયો. સારું વધો નહીં ગલબાજી પૈસા નહીં લેવા છે કાકા પણ પેલા મોટા ઓર્ડર નો બાકી હશે રીતના શી ફી મોટો ડીશમાં order? ખમણ લીધું આ. બગા મોટો ઓર્ડર તને જ આલવાનો છે હા. પણ પેલા મારા છોકરાને હગું તો કરાય હા. એમને ઓર્ડર આલું હગું ચોથું છે તને નતા કહેતા કે ચોલ્લો કરવા આપવાનું છે ને હું કીધું તું તાણે અરે હું વળી કીધું હગું કરાવતો હતો ઓર્ડર તને આલ લે. હા આ 26મી જાન્યુઆરીની વાત કરી મારો છોકરો પૂછે મરે છે અને હું શું હાલમાં ખાવા આલુ એક કામ કર તું આલ લે તારું નામ બનશે લુખો ભિખારીઓ એમ કરીને હેદુ બની જાય કર્યો વાર રાખજો હા પગલા નહીં કર્યો હમા પડ્યા છો કાઠું પર છે આના સીધું કરી દે ઊંધું આમ કાકા, છેતરી જાઓ. ભત્રીજા હવારોના ભેગા કરેલા હતા ને એ બધા ઉપર પોણી ફરી ગયું મને નહીં લાગતું કે આપણા ગામમાં હારી સક્સેસ જાય એક કામ વાત કરજે પેલા તો આ બે પાછું વાળી લે. સક્સેસ નહીં થવાથી મને લાગે. આપણા ગામમાં ધંધો કરવો હોય ને એ માથાનો દુખાવો છે ભત્રીજા આ રે નરકી આપણો કાઢી લે ભૂત મારી ગયા આપણો ચના ભાઈ આ બકલાને ખરો ને તમે જ પગ ભણાઈ એક ગામમાં કોઈને આળા કાઢ્યા હતા મને ખબર હતી એ નતો કહેતા ગલબોજી મોરી આયા હતા તું તો મારો બૂચ મરાવા આવ્યો હતો ને. ચના ભાઈ બૂચ મરાવા નતો આવ્યો પાઠ ભણાવવાનો હતો પણ તમે ના હોત તો આરો બકલો સીધો થતો ને અમારે બોટ ને બોટ બધું વખરી જાય તમારે જોવું હોય તો જોજો ભગવાન કે તી તો એક જ ઘંટી ના આટો ખાધો હતા એના ભગત ને હરાર ઘંટી ના આટા જો હળા ખાધા અમે